સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે પીજીવીસીએલના એક કર્મચારીને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર લીંબડી પીજીવીસીએલમાં ફરજ બજાવતા મહેશભાઈ શિવાભાઈ ડાભી કે જેઓ હાલ સુરેન્દ્રનગર વઢવાણના મૂળચંદ રોડ પર રહે છે કે જેઓ લીંબડી પીજીવીસીએલમાં નોકરી કરે છે કે જે સાથે આવેલ સહકર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહેશભાઈ લીંબડી ભલગામડા રોડ નજીક પોતાની ફરજ પર ફરજ નિભાવી રહ્યા હતા. એકાએક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા લથડી પડ્યા હતા. તાત્કાલિક અસરથી સહકર્મચારી દ્વારા 108 મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો શેરી મોહલ્લા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રિક શોર્ટના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાડેર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.